અંકુરમ ઓનલાઈન ક્લાસીસ સાથે હું જિગ્નેશ પટેલ. અભિનંદન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને. આપ શાળાકીય શિક્ષણ સફળતાપૂર્વક પાસ કરી કોલેજ શિક્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છો. કોલેજમાં પ્રવેશ મેળવતાની સાથે જ આપ સૌ આનંદિત હશો, ઉત્સાહિત હશો અને કેટલાક વિદ્યાર્થીઓને કુતૂહલતા હશે, જિજ્ઞાસા વૃત્તિ હશે. કેવું હશે આપણું કોલેજનું શૈક્ષણિક જીવન? આમ કોલેજ વિશે આપ સૌના મનમાં અનેક વિચારો આવતા હશે, અનેક અનુમાનો હશે કે કંઈક ખૂબ જ સરસ મજાનું હશે કોલેજનું શૈક્ષણિક જીવન. તો મિત્રો, ચોક્કસ કોલેજનું શૈક્ષણિક જીવન આપ સૌને ફ્રીડમ, સ્વતંત્રતા આપે છે. પણ જેમ એક સિક્કાની બે બાજુ છે, તેમ તમારી આ ફ્રીડમ, સ્વતંત્રતા એ જ તમારી જવાબદારી, રિસ્પોન્સિબિલિટી પણ બનશે. શાળાકીય શૈક્ષણિક જીવન કરતાં કોલેજનું શૈક્ષણિક જીવન આપ સૌને ચોક્કસ સ્વતંત્રતા આપશે. એ જ સ્વતંત્રતા, મેં કહ્યું તેમ, સિક્કાની બીજી બાજુ આપની જવાબદારી બનશે રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે અને અંતે તમારી જાત પ્રત્યે. આપ સૌની એક જવાબદારી છે કે કોલેજનું શૈક્ષણિક જીવન સફળતાપૂર્વક પાર કરી એક સારા નાગરિક બનો. એવી શુભેચ્છા સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેચલર ઓફ કોમર્સ બીકોમના અભ્યાસમાં આજનો આપણો વિષય રહેશે ફિનાન્શિયલ એકાઉન્ટિંગ, નાણાકીય હિસાબી પદ્ધતિ. આ હિસાબી પદ્ધતિ આપ સૌ ધોરણ 11થી શીખતા આવ્યા છો અને ધોરણ 12માં એનો આપે વધુ અભ્યાસ કર્યો. એ જ હિસાબી પદ્ધતિનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે અહીં બીકોમમાં કરવાનો છે. આ અભ્યાસ શરૂ કરતાં પહેલાં હિસાબી પદ્ધતિ એટલે શું? આપ સૌ ધોરણ 11માં શીખીને જ આવ્યા છો. ફક્ત આપણે એનો અર્થ યાદ કરી લઈએ કે કોને કહેવાશે હિસાબી પદ્ધતિ, અથવા તો હિસાબી પદ્ધતિ આપણે કોને કહીએ છીએ. આપણે જાણીએ જ છીએ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ દ્વારા એની એક વ્યાખ્યા આપવામાં આવી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સે જે હિસાબી પદ્ધતિનો અર્થ આપ્યો છે, તે અર્થ મુજબ હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ફરી એક વખત મિત્રો, હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની,
વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આવો જ કંઈક અર્થ આપણે શીખીને આવ્યા છે. આ અર્થ આધારિત આપણે હિસાબી પદ્ધતિઓ તૈયાર કરી છે. એના તબક્કા પણ ફરી પાછા આપણે એક વખત શીખી લઈએ. તો મિત્રો જોઈએ હિસાબી પદ્ધતિના તબક્કાઓ. તો તમે જાણો જ છો કે ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો એટલે જ વાઉચર. આવું તમે ધોરણ 11થી જ શીખી ગયા છો કે વાઉચર એટલે શું. એટલે કે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો એક લેખિત પુરાવો છે. અને આ વાઉચર પરથી જ તો આપણે ધંધાના વિવિધ વ્યવહારોની ઓળખ મેળવીએ છીએ. જેમ કે રોકડનો વ્યવહાર છે કે શાખનો વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે કે જવાબદારીનો વ્યવહાર છે, બેંક સાથેના વ્યવહારો છે. કયો વ્યવહાર છે એની ઓળખ આપણે આ વાઉચર પરથી જ મેળવીએ છીએ. અને વાઉચર જ હિસાબી પદ્ધતિની શરૂઆત કરે છે. હિસાબો તૈયાર કરવાનો ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો આ વાઉચર, અને ત્યાંથી જ તો વ્યવહારોની ઓળખ થાય છે. અને વ્યવહારોની ઓળખ થાય તેની સાથે જ આપણે આ વ્યવહારોને આમ નોંધ સ્વરૂપે લખીએ છીએ. જે વેપારી પાસે ધંધાકીય વ્યવહારોની સંખ્યા વધુ હશે એ પેટા નોંધ તૈયાર કરતા હશે. જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, આવા વિવિધ પ્રકારની પેટા નોંધો એ વેપારીઓ પોતાની અનુકૂળતા અનુસાર તૈયાર કરતા હશે. આમ નોંધ અને પેટા નોંધનું કાર્ય પૂર્ણ થયા બાદ ચોક્કસ સમયે દરેક ધંધાકીય એકમ કે વેપારી પેઢીઓ પોતાની આ જ આમ નોંધ પરથી યોગ્ય ખાતા વહીમાં ખતવણી કરતા હશે. આમ નોંધને ખાતા વહીમાં લખવાની પ્રક્રિયાને જ તો ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. અને ખાતું એટલે શું એ પણ તમે ધોરણ 11માં શીખી ગયા છો. એની અહીં વધુ વિગતે આપણે ચર્ચા નથી કરતા. વર્ષના અંતે આપણે કાચું સરવૈયું અને હવાલાઓ તૈયાર કરીએ છીએ. અને ત્યારબાદ અંતે પાકું સરવૈયું એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. આમ વાઉચરથી લઈને વાર્ષિક હિસાબો સુધીની તૈયાર કરવાની આ ચોક્કસ તબક્કાઓનો આપણે અભ્યાસ કરીને આવ્યા છે. અને મિત્રો ધોરણ 11માં વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે, ધોરણ 12માં વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે. આ જ તબક્કાઓને આપણે એક ચિત્ર સ્વરૂપે આખી પદ્ધતિ, હિસાબી પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે તેની એક સમજ મેળવી લઈએ ટૂંકમાં. કે ધંધાકીય વ્યવહારોએ, બિઝનેસ એકમોએ સૌપ્રથમ પોતાના તમામ વ્યવહારોમાંથી નાણાકીય વ્યવહારોને ઓળખી બતાવવાના છે. નાણાકીય વ્યવહારની ઓળખ પ્રાપ્ત કરવાની છે. અહીંયા જુઓ ને કેટલાક નાણાકીય વ્યવહારોની તમને માહિતી આપી છે ઉદાહરણ સ્વરૂપે. જેમ કે કાચા માલની ખરીદી ₹10,000, પગારની ચૂકવણી ₹5,000, ઇલેક્ટ્રિક બિલની ચૂકવણી ₹1,000 અને વેચાણ ₹20,000. આ તમામે તમામ વ્યવહારો એ નાણાકીય મૂલ્ય ધરાવે છે. અને નાણાકીય મૂલ્ય ધરાવતા આ વ્યવહારોને આપણે આમ નોંધમાં લખીએ છીએ. એટલે કે વ્યવહારોની એક નોંધ તૈયાર કરીએ છીએ
કેટલાક વેપારીઓ અગાઉ જોયું તે મુજબ આમ નોંધ તૈયાર કરશે અથવા તો અલગ અલગ પ્રકારની નોંધ તૈયાર કરશે. ધંધાકીય એકમ પાસે આ વ્યવહારોની સંખ્યા કેટલી છે એના આધારે આ નોંધ તૈયાર થાય છે. નોંધ તૈયાર થઈ ગયા બાદ ચોક્કસ સમયના અંતે દરેક વેપારી એકમો એના ખાતા વહીમાં ખતવણી કરે છે અને વર્ષને અંતે આ ખાતા વહીની ખતવણીઓ પરથી જ તો વાર્ષિક હિસાબો તૈયાર થાય છે અને આ વાર્ષિક હિસાબો પરથી વેપારીઓ દ્વારા વર્ષના અંતે આખી ધંધાકીય એકમનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. આ હિસાબી પદ્ધતિની એક સાયકલ છે, એક ચક્ર છે. આ જ હિસાબી પદ્ધતિ કઈ કઈ બાબતનો સમાવેશ કરે એની પણ આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી લઈએ કે હિસાબી પદ્ધતિના મુખ્ય પાસાઓ કયા છે, કઈ કઈ બાબતનો સમાવેશ આ હિસાબી પદ્ધતિ કરે છે. નાણાકીય હિસાબી પદ્ધતિ. તો આ નાણાકીય હિસાબી પદ્ધતિ આવક, ખર્ચ, મિલકત, જવાબદારીઓ અને સૌથી મહત્ત્વની બાબત ઇક્વિટી એટલે કે મૂડી. આમ આ મુખ્ય 5 પાસાઓનું નિરૂપણ હિસાબી પદ્ધતિમાં જોવા મળે છે અને આ જ તો આપણો નાણાકીય હિસાબી પદ્ધતિનું મુખ્ય કાર્ય છે. આ જ હિસાબી પદ્ધતિનો અભ્યાસ આપ સૌ ધોરણ 11 અને 12માં કરીને આવ્યા છો. તમે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ, એકાકી પેઢી કે જેને લગતા હિસાબો ધોરણ 11માં શીખીને આવ્યા છો, ભાગીદારી પેઢી કે જેને લગતા હિસાબો આપ ધોરણ 12માં શીખીને આવ્યા છો અને કોલેજ કક્ષાએ આપણે અભ્યાસ કરીશું કંપની સ્વરૂપના વ્યવસ્થાના અભ્યાસો. એટલે કે આ ત્રણેય બાબત ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. એકાકી પેઢી, ભાગીદારી પેઢી અને હવે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ કંપની સ્વરૂપ વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. આમ તો તમે ધોરણ 12માં કંપનીના વાર્ષિક હિસાબો પણ એક નમૂના સ્વરૂપ તૈયાર કરીને આવ્યા છો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ આપણું આજનું આ પ્રકરણ રહેશે. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. જો મિત્ર, પ્રથમ પ્રકરણમાં જ 2 શબ્દ રહેલા છે, કંપનીમાં રૂપાંતર કે વેચાણ. આ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ શીખતા પહેલાં ફરી પાછું મારે તમને યાદ કરાવવું છે કે ધોરણ 12માં તમે ભાગીદારી પેઢીના કયા કયા પ્રકરણોનો અભ્યાસ કર્યો છે. આપ સૌને યાદ જ હશે કે આપે ભાગીદારીનો વિષય પ્રવેશનો અભ્યાસ કર્યો, ભાગીદારીનું પુનઃગઠન કર્યું, ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આની સાથે જ આપ સૌએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો પણ તૈયાર કર્યા જ છે અને પાઠ્યપુસ્તકના પ્રથમ ભાગમાં અંતિમ પ્રકરણ ભાગીદારી પેઢીનું
વિસર્જન, એ પણ આપ સૌ શીખ્યા છો. તો અંતિમ પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું એને જરા યાદ કરી લઈએ કે તમે વિસર્જન કોને કહ્યું. આમ તો વિસર્જન એક સામાન્ય પરિભાષામાં વપરાતો પણ શબ્દ છે, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? એને પણ જરા યાદ કરી લઈએ. તો કે વિસર્જન ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. અને જરા વધુ સારી રીતે સમજીએ કે ટૂંકમાં જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે તેને પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. આ વિસર્જનવાળા જ પ્રકરણમાં વિસર્જનની જે વિવિધ પદ્ધતિઓ હતી તેમાં એક બાબતનો આ પણ ઉલ્લેખ હતો કે કેટલીક વાર પેઢીનો ચાલુ ધંધો કોઈક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. ફરી પાછા જોજો, કેટલીક વાર પેઢીનો ચાલુ ધંધો કોઈક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. એટલે કે ચાલુ પેઢી કોઈક કંપનીને વેચી દેવામાં આવે છે, એટલે કે કંપની શરૂ થાય છે અને પેઢી બંધ થાય છે, અને પેઢી બંધ થાય એને જ તો પેઢીનું વિસર્જન કહીએ છીએ. અને અત્યારે જ આપણે જોયું કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી અને કંપની. તબક્કાવાર તમે ધોરણ 11માં એકાકી વેપારી પેઢીના હિસાબો શીખ્યા, ધોરણ 12માં ભાગીદારી પેઢીના હિસાબો શીખ્યા અને કોલેજ કક્ષાએ કંપનીના હિસાબો શીખીશું. જેથી તો આપણું પ્રથમ પ્રકરણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. જુઓ ને, અહીંયા કોઈક પેઢીનો ચાલુ ધંધો, કોઈક ચાલુ પેઢી કોઈક કંપનીના માલિકોને વેચાણ કરવામાં આવે ત્યારે પણ પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે કે પેઢીનો ચાલુ ધંધો કોઈક કંપનીને વેચી દેવામાં આવે છે અને ત્યારથી જ તો આપણે કંપનીનો અભ્યાસ કરીશું કે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ. મિત્રો, પ્રકરણનું નામ તો છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. અહીંયા આપણે વેચાણ જોયું કે પેઢીનો ચાલુ ધંધો કોઈક કંપનીને વેચી દેવામાં આવે, તો ત્યાંથી જ આપણે આગળ વધીશું કે શા માટે કંપનીને વેચી દેવામાં આવે. કે ભાગીદારી પેઢીનો વિકાસ થતા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. એના માટેના ચોક્કસ કારણો છે. ભાગીદારી પેઢીના લક્ષણોમાં એક લક્ષણ તમે જોયેલું, તમે અભ્યાસ કરેલો કે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, જેની સામે કંપનીમાં મિત્રો કંપનીમાં જવાબદારી ફક્ત શેરમાં રોકાણ જેટલી જ મર્યાદિત છે.
એટલે કે વ્યક્તિ પોતાની જવાબદારી મર્યાદિત કરવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરે. ભાગીદારી પેઢીમાં ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, જ્યારે કંપનીમાં જવાબદારી ફક્ત શેરમાં રોકાણ જેટલી જ મર્યાદિત છે. મિત્રો, તમારી પાસે કંઈક બચત રહેલી હોય અને કોઈક કંપનીના શેર ખરીદો તો તમારી જવાબદારી ફક્ત જેટલા રૂપિયાના શેર ખરીદો એટલી જ કિંમતની તમારી જવાબદારી છે. એનાથી વિશેષ કંપની પ્રત્યે તમારી કોઈ જ જવાબદારી નથી. અને હા, ભાગીદારી પેઢીની તુલનામાં કંપનીની વિશ્વસનીયતા વધારે હોય છે. ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતી પ્રખ્યાત હોઈ શકે, વિશ્વસનીય હોઈ શકે, પણ સમગ્ર દેશમાં એ વિશ્વસનીય નથી, સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વસનીય નથી. એટલે કે ભાગીદારી પેઢીની તુલનામાં કંપનીની વિશ્વસનીયતા વધારે છે. અને વિશ્વસનીયતા વધારે છે, આથી જ તો કંપનીમાં ગ્રાહકોની સંખ્યા વધુ હોય પેઢીની તુલનામાં. અને પેઢીની તુલનામાં ગ્રાહકોની સંખ્યા વધુ હોય એટલે વેપાર વધે, વેપાર વધે એટલે ધંધો વધે, અને ધંધો વધે એટલે નફો વધે. એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવું. તમે જે શહેરી વિસ્તારમાં રહેતા હોવ કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ, ત્યાં કેટલાક લોકલ સ્થાનિક આઈસ્ક્રીમ પાર્લર હશે કે જેઓ પોતાની જાતની બનાવટનું આઈસ્ક્રીમ વેચાણ કરતા હશે. અને મિત્રો, એની તુલનામાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી કંપનીઓ વાડીલાલ, હેવમોર, અમૂલ, એની વિશ્વસનીયતા વધુ છે, એની પાસે ગ્રાહકોની સંખ્યા વધુ છે, એનો વેપાર વધે છે, એનો ધંધો વધે છે, આથી નફો વધે છે. અને દરેક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપનો અંતિમ હેતુ તો નફો પ્રાપ્ત કરવાનો જ છે ને. આથી જ તો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ થાય છે. આ લાભ મેળવવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ થાય છે. તો આનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ. 2 શબ્દો રહેલા છે, કંપનીમાં રૂપાંતર કે વેચાણ. વેચાણ એટલે શું એ આપણે જાણીએ છીએ, અને રૂપાંતર એટલે શું એની સમજ મેળવીએ કે કોને કહેવાશે રૂપાંતર. તો કે જ્યારે ભાગીદારો પોતે જ નવી કંપની સ્થાપના કરી આખો ભાગીદારીનો ધંધો પોતે કંપની સ્વરૂપે ચલાવે છે, તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કહેવામાં આવે છે. જોજો મિત્રો, ભાગીદારો પોતે જ નવી કંપનીની સ્થાપના કરી આખો ભાગીદારીનો ધંધો પોતે કંપની સ્વરૂપે ચલાવે છે, તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, એના સંચાલકો નથી બદલાતા. જે વ્યક્તિઓ ભેગા મળી ભાગીદારી પેઢી ચલાવતા હતા, એ જ વ્યક્તિઓ ભેગા મળી હવે કંપની ચલાવે છે, કંપનીની સ્થાપના કરે છે. એટલે કે વ્યક્તિઓ એના એ જ, ફક્ત ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ બદલું, પેઢીના બદલે કંપની. તો તેને કહેવાશે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. તો વેચાણ એટલે શું તે પણ સમજી લઈએ. કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતા કેટલીક વાર એવું બને કે આખો ધંધો, બધી જ મિલકતો અને દેવા સહિત કોઈ કંપનીને વેચી દેવામાં આવે છે, તેને ભાગીદારીનું કંપનીને વેચાણ કહે છે. રૂપાંતરમાં આપણે જોયું
કે એના એ જ વ્યક્તિઓ કે જે પેઢી ચલાવતા હતા તે હવે નવી વ્યવસ્થાની સ્વરૂપ કંપની ચલાવે છે. જ્યારે અહીં આખો ધંધો, બધી જ મિલકતો અને દેવા સહિત કોઈ કંપનીને વેચી દેવામાં આવે છે તેને ભાગીદારીનું કંપનીને વેચાણ કહે છે. આ કઈ રીતે શક્ય બને છે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ? તેને માટે વધુ માહિતી મેળવીએ તો સ્વાભાવિક જ છે કે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કરવામાં આવે ત્યારે કંપની પેઢીને ખરીદી લે છે. ફરી એક વખત, ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કરવામાં આવે ત્યારે કંપની પેઢીને ખરીદી લે છે. અને સ્વાભાવિક જ છે કે જ્યારે કંપની પેઢીને ખરીદી લેતી હોય ત્યારે ભાગીદારો અને કંપનીના માલિકો એટલે કે આ બંને પક્ષકારો, ભાગીદારો અને કંપનીના માલિકો કે કંપનીના સંચાલકો, આ બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ અને કિંમત નક્કી કરવામાં આવે. અને એ જ કિંમતને તો આપણે ખરીદ કિંમત તરીકે ઓળખીશું. કિંમત એક જ હોય મિત્રો. ખરીદનાર એને ખરીદ કિંમત કહે અને વેચનાર એને વેચાણ કિંમત કહે છે. અહીં આપણે એ જોઈએ છે કે કંપની પેઢીને ખરીદી લે છે એટલે કંપનીની દ્રષ્ટિએ એને ખરીદ કિંમત કહેવામાં આવે છે અને ભાગીદારોની દ્રષ્ટિએ એને વેચાણ કિંમત કહેવામાં આવે છે. પણ ભાગીદારી પેઢીનું તો વિસર્જન થઈ ગયું ને, ત્યારે જ તો કંપની આવી. એટલે કંપનીને ધ્યાનમાં રાખીને આપણે શબ્દ પ્રયોગ કરીશું. કારણ કે અહીંયા જુઓ ને, જણાવ્યું જ છે કે કંપની પેઢીને ખરીદી લે છે અને કંપની પેઢીને ખરીદી લે છે ત્યારે બંને પક્ષકારો એટલે કે ભાગીદારી પેઢીના માલિકો અને કંપનીના પ્રમોટરો, કંપનીના સંચાલકો વચ્ચે સમજૂતી થાય અને કિંમત નક્કી કરવામાં આવે તેને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે શું કંપની પેઢીને રોકડ જ ચૂકવશે? ચોક્કસ તમારું ધ્યાન બે ચિત્રો તરફ ગયું હશે અને આ બે ચિત્રો કઈ કંપનીના લોગો છે એ પણ આપ સૌ જાણતા જ હશો. હા, બંને સોશિયલ મીડિયામાં પ્રચલિત એવી કંપનીઓ છે. એક ફેસબુક અને બીજી વોટ્સએપ. મારી કરતાં તમે એનો વધારે ઉપયોગ કરતા હશો. અને હવે તો કંઈક નવી જ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. એના વિશે આપણે ચર્ચા નથી કરતા, પણ આ ચિત્રો અહીં શા માટે આવ્યા તેનો આપણે વિચાર કરીએ. તો મિત્રો, તમને કદાચ ખ્યાલ ન હોય, તમે વર્તમાનપત્ર વાંચતા ન હોવ, ન્યૂઝ મેળવતા ન હોય તો આવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે તમને ખ્યાલ ન હોય. પણ જો તમે વર્તમાનપત્ર વાંચતા હોવ, ન્યૂઝ મેળવતા હોવ તો ફેસબુક અને વોટ્સએપ શા માટે સ્ક્રીન પર આવ્યા તેની એક ટૂંકમાં સમજૂતી આપી દઉં. કે બંને અલગ કંપની હતી, પરંતુ ઈસવીસન 2014માં ફેસબુકે વોટ્સએપને ખરીદી લીધી. અને જોજો મિત્રો, તમે જ્યાં વોટ્સએપ શરૂ કરો છો ને ત્યારે નીચે લખાયેલું આવે છે ફેસબુક, ફ્રોમ ફેસબુક. ધ્યાનથી જોજો, કદાચ તમારું ધ્યાન ન હોય તો આજે અત્યારે જ લેક્ચર પૂરો થાય પછી વોટ્સએપ શરૂ કરો, ત્યાં નીચે જોજો કે ફ્રોમ ફેસબુક. એટલે કે ઈસવીસન 2014માં
ફેસબુકે વોટ્સએપને ખરીદી લીધેલી. એની ખરીદ કિંમત જાણો છો મિત્ર? $19 બિલિયન. હા, ફેસબુકે વોટ્સએપને $19 બિલિયન ખરીદી લીધેલી. એટલે કે તે સમયે 2014માં અંદાજિત 1.2 લાખ કરોડ. અને ખરીદ કિંમત પેટે ફેસબુકે વોટ્સએપને $4 બિલિયન રોકડા અને બાકીના શેર ચૂકવેલા. આ જ તો આપણો પ્રશ્ન છે કે ખરીદ કિંમત જ્યારે નક્કી થાય ત્યારે શું કંપની ખરીદ કિંમત પેટે શું રોકડ ચૂકવશે કે રોકડ સિવાય કંઈક બીજા સ્વરૂપે અવેજ ચૂકવશે? આ એક પ્રશ્ન છે. મિત્રો, જ્યારે કંપની કોઈક ભાગીદારી પેઢીને ખરીદી લે ત્યારે સંપૂર્ણ 100% રોકડા ચૂકવતી નથી. જુઓ ને, અહીંયા પણ સ્પષ્ટ ઉદાહરણ છે જ તમારી સમક્ષ. બની ગયેલી ઘટના છે. તમે ગૂગલ સર્ચ કરીને માહિતી મેળવી પણ શકો કે ફેસબુકે વોટ્સએપને ખરીદ કિંમત કેટલી નક્કી થઈ. એટલે કે ફેસબુકે વોટ્સએપને $19 બિલિયન ખરીદી લીધી. એટલે કે તે સમયે અંદાજિત 1.2 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધી. પણ ખરીદ કિંમત શું રોકડામાં ચૂકવી? તો કે ના, અંદાજિત $4 બિલિયન રોકડા અને બાકીના શેર. એટલે અહીંયા આપણને એ જ પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કરવામાં આવે તો કંપની ખરીદ કિંમત પેટે શું રોકડા ચૂકવશે કે રોકડ સિવાય કંઈક બીજા સ્વરૂપે અવેજ ચૂકવશે? એવો એક ગંભીર પ્રશ્ન છે. તો એ જ પ્રશ્નનો જવાબ મેળવવા આપણે આગળ વધીએ કે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવશે, એક નાના એવા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એ અને બીની ભાગીદારી પેઢી CZ કંપની ખરીદી લેશે. જોજો, એ અને બીની ભાગીદારી પેઢી CZ કંપની ખરીદી લેશે ₹50 લાખમાં ખરીદ કિંમત. હવે CZ કંપની 50 લાખ કઈ રીતે ચૂકવશે? તો કે CZ કંપની 50 લાખ કઈ રીતે ચૂકવશે? તો કે CZ કંપની ₹20 લાખના ઇક્વિટી શેર આપશે, ₹10 લાખના પ્રેફરન્સ શેર આપશે, ₹5 લાખના ડિબેન્ચર આપશે અને ₹15 લાખ રોકડા આપશે. આમ કુલ ₹50 લાખ CZ કંપની ચૂકવશે. એટલે કે એ અને બીની ભાગીદારી પેઢીને CZ કંપની ખરીદી લેશે, પણ આ CZ કંપની 50 લાખની ખરીદ કિંમત કઈ રીતે ચૂકવશે? તો કે 20 લાખના ઇક્વિટી શેર આપશે, ₹10 લાખના પ્રેફરન્સ શેર આપશે, ₹5 લાખના ડિબેન્ચર અને ₹15 લાખ રોકડા. આમ કુલ 50 લાખ ચૂકવશે. તો ખરીદ કિંમત ગણવાની આ પદ્ધતિને અવેજ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, ખરીદ કિંમતની આ ગણતરીને અવેજ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અવેજ એટલે શું? જો તમે રમતમાં રસ ધરાવતા હશો તો જાણતા જ હશો કે અવેજી ખેલાડી, કોઈક ખેલાડીના બદલામાં બીજો ખેલાડી. તો એવું જ તો અહીંયા છે ને. ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીના બદલામાં શું ચૂકવશે? તો કે અવેજ. હિસાબી પદ્ધતિનો પારિભાષિક શબ્દ છે અવેજ ચૂકવશે. તો કિંમતની ગણતરી કરવાની આ પદ્ધતિને અવેજ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ અવેજ પદ્ધતિ એટલે શું?
કે જુઓ, જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદ કિંમત જણાવવામાં આવેલી હોય તેને અવેજ પદ્ધતિ કહેવામાં આવે છે. ફરી એક વખત, જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદ કિંમત જણાવવામાં આવેલી હોય તેને અવેજ પદ્ધતિ કહેવામાં આવે છે. તો પ્રશ્ન થશે, શું ખરીદ કિંમત ન પણ જણાવેલી હોય? તો જોઈએ મિત્રો બીજું એક ઉદાહરણ કે એક્સ અને વાયની ભાગીદારી પેઢી ડીજે કંપની ખરીદી લેશે. ડીજે. એક્સ અને વાયની ભાગીદારી પેઢી ડીજે કંપની ખરીદી લેશે. ડીજે કંપની એક્સ અને વાયની પેઢીને શું ચૂકવશે? તો કે રૂપિયા 30 લાખના ઇક્વિટી શેર, રૂપિયા 15 લાખના પ્રેફરન્સ શેર, રૂપિયા 25 લાખના ડિબેન્ચર અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. જુઓ મિત્રો ફરી એક વખત, એક્સ અને વાયની ભાગીદારી પેઢી ડીજે કંપની ખરીદી લેશે. રૂપિયા 30 લાખના ઇક્વિટી શેર આપશે, રૂપિયા 15 લાખના પ્રેફરન્સ શેર આપશે, રૂપિયા 25 લાખના ડિબેન્ચર આપશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. તો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે ખરીદ કિંમત કેટલી છે? કોઈ તમારી પાસે જવાબ કે ખરીદ કિંમત કેટલી છે? કોઈ જવાબ? ના, નથી. ટોટલ જ નથી કરી શકતો ને હું. જુઓ, 30 લાખ વત્તા 15 લાખ વત્તા 25 લાખ થશે, પણ બાકીની રકમ રોકડમાં ચૂકવી તો બાકીની રકમ મારે લાવવી ક્યાંથી? ગંભીર પ્રશ્ન છે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. એમ અને ડીની ભાગીદારી પેઢી XY કંપની ખરીદી લેશે. એમ અને ડીની ભાગીદારી પેઢી XY કંપની ખરીદી લેશે. તો જુઓ ને, XY કંપની શું ચૂકવશે? તો કે રૂપિયા 20 લાખ રોકડ, રૂપિયા 12 લાખના પ્રેફરન્સ શેર, રૂપિયા 28 લાખના ડિબેન્ચર અને બાકીના ઇક્વિટી શેર ચૂકવ્યા. ફરી પાછો એ જ પ્રશ્ન આવી ગયો, અગાઉ જેવો જ. અગાઉ ઇક્વિટી શેરની કિંમત આપેલી, પ્રેફરન્સ શેરની કિંમત જણાવેલી, ડિબેન્ચર જણાવેલા, પણ રોકડ ન જણાવેલી. જ્યારે અહીં રોકડ છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, પણ ઇક્વિટી શેર કેટલા તે નથી. તો શું તમે અહીં ખરીદ કિંમત જણાવી શકશો? ખરીદ કિંમત કેટલી એવું જણાવી શકશો? ટોટલ કરી શકશો? જવાબ છે ના. તો ખરીદ કિંમતની આ એક બીજી મેથડ છે, બીજી પદ્ધતિ છે. તેને નામ આપવામાં આવ્યું ચોખ્ખી મિલકત પદ્ધતિ. આમ ખરીદ કિંમત ગણતરી કરવાની બે પદ્ધતિ, એક અવેજ પદ્ધતિ અને બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. ક્યારે કહેવાય? એક અવેજ પદ્ધતિ, બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. બંને વિશે આપણે માહિતી મેળવી. તમામ અવેજની રકમ આપી હોય ત્યારે અવેજ પદ્ધતિ. જો ને આપણે આજ તો ઉદાહરણ જોયું, 20 લાખના ઇક્વિટી શેર, 10 લાખના પ્રેફરન્સ શેર, 5 લાખના ડિબેન્ચર, 15 લાખ રોકડા, ટોટલ 50 લાખ.
ભાગીદારી પેઢીનું ઉદાહરણ જોયું કે એ બી ભાગીદારી પેઢી કંપનીને વેચી દેવામાં આવી, તેની ખરીદ કિંમત કેટલી નક્કી થઈ? તો કે 50 લાખ. કઈ રીતે ચૂકવા? તો કે તમામે તમામ માહિતી આપેલી હતી, તેને કહેવાય અવેજ પદ્ધતિ. તો ચોખ્ખી મિલકતમાં શું? તો કે તમામ અવેજ પૈકી કોઈ એક કે વધારે અવેજની રકમ આપી ન હોય. તમામ અવેજ પૈકી કોઈ એક કે વધારે અવેજની રકમ આપી ન હોય. એવું જ તો આપણે જોયું કે બાકીના ઇક્વિટી શેર ચૂકવશે, બાકીની રોકડ ચૂકવશે. એટલે કે આવી જ્યારે કંઈક માહિતી હોય ને કે રૂપિયા ચોક્કસ કિંમતના ઇક્વિટી શેર, 30 લાખના ઇક્વિટી શેર, રૂપિયા 15 લાખના પ્રેફરન્સ શેર, રૂપિયા 25 લાખના ડિબેન્ચર અને બાકીની રકમ રોકડમાં ચૂકવવી. તો જ્યારે રકમમાં બાકીની રકમ રોકડમાં ચૂકવવી એવો શબ્દ પ્રયોગ હશે ત્યારે ખરીદ કિંમતની ચોખ્ખી મિલકત પદ્ધતિ એમ આપણે સમજીશું. ખાસ નોંધમાં રાખવા જેવી બાબત કે બાકીની રકમ રોકડમાં ચૂકવી. હા મિત્રો, કોઈક વખત બાકીની ઇક્વિટી શેર ચૂકવા એવું પણ હશે, પણ આવું જ્યારે કોઈક શબ્દ હોય ને ત્યારે ચોખ્ખી મિલકત પદ્ધતિ અને તમામ અવેજની રકમ આપી હોય ત્યારે અવેજ પદ્ધતિ. આમ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે કે વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદ કિંમતની બે ગણતરીઓ છે. એક અવેજ પદ્ધતિ, બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. મિત્રો, આજના આ સેશનમાં હવે આપણે જોઈશું કે આ ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતે થશે. કારણ કે સરવાળો તો થઈ જ નથી શકતો, તો ચોખ્ખી મિલકતની પદ્ધતિની ગણતરી તો કરવી પડશે ને કે ખરીદ કિંમત કેટલી, બાકીની રકમ રોકડમાં. તો શું બાકીની રકમ આપણી ઈચ્છા મુજબ લખી શકાશે? ના. એના માટે એક ચોક્કસ પદ્ધતિ છે. શરૂઆતમાં તમે એનો અર્થ જોયો હોય તો ખ્યાલ હશે કે આ પેઢીનો આખો ધંધો મિલકતો અને દેવા સહિત કોઈક કંપનીને વેચી દેવામાં આવે તો આ મિલકતો અને દેવાનો જ ઉપયોગ કરી આપણે ચોખ્ખી મિલકત શોધીશું. જો અહીંયા દર્શાવ્યું જ છે કે ખરીદ કિંમત કેટલી છે તે જાણવા માટે કંપનીએ ખરીદેલી મિલકતો અને કંપનીએ સ્વીકારેલી જવાબદારીની માહિતી પરથી ગણતરી કરી શકાય છે. ફરી એક વખત, ખરીદ કિંમત કેટલી છે તે જાણવા માટે કંપનીએ ખરીદેલી મિલકતો અને કંપનીએ સ્વીકારેલી જવાબદારીની માહિતી પરથી ગણતરી કરી શકાય છે. એટલે કે મિત્રો, કંપનીએ લીધેલી મિલકત બજાર કિંમત ધ્યાનમાં લેવાની, બાદ કંપનીએ લીધેલા દેવા બજાર કિંમત ધ્યાનમાં લેવાની અને આ બે વચ્ચેની તફાવતની રકમ એટલે ચોખ્ખી મિલકત. આમ ખૂબ સરળતાથી આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી શકીશું. હા, ફરી પાછો યાદ કરાવું. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, ખરીદ કિંમત નક્કી કરવાની બે પદ્ધતિઓ. એક અવેજ પદ્ધતિ, બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. ચોખ્ખી મિલકત પદ્ધતિમાં ખરીદ કિંમત જણાવેલી હોતી નથી અને જાણવા માટે ચોખ્ખી મિલકત શોધવી પડે. અને ચોખ્ખી મિલકત આ જ રીતે શોધી શકાય કે જુઓ, ચોખ્ખી મિલકત બરાબર કંપનીએ લીધેલી મિલકતો બાદ કંપનીએ સ્વીકારેલા દેવા. પેઢીની તમામ મિલકતો નહીં, પેઢીના તમામ દેવા નહીં. જુઓ, નોંધ છે જ કે ખરીદ કિંમતની ગણતરીમાં તમામ મિલકત અને તમામ દેવા લેવા નહીં, માત્ર કંપનીએ લઈ લીધેલી મિલકત અને લઈ લીધેલા દેવા કે સ્વીકારેલા દેવા જ લખવા.
આ રીતે ચોખ્ખી મિલકતની ગણતરી કરીશું. એ જ ચોખ્ખી મિલકતને ખરીદ કિંમત કહીશું. તો આજનું સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછો આપનો એક વખત આભાર.